બનાસકાંઠામાં વરસેલા વરસાદે થરાદ શહેરના હાલ બેહાલ કરી દીધા છે। ભારે વરસાદના કારણે બસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા છે। તંત્ર દ્વારા એસટી બસોને પણ બસ સ્ટેન્ડની બહાર રાખવાની ફરજ પડી છે। નવીન બનાવેલું બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા અનેક મુસાફરો અટવાઈ ગયા છે। 3 દિવસથી બસ સ્ટેન્ડ બંધ હાલતમાં છે। વરસાદ બંધ થયાને 16 કલાક વીતવા છતાં પણ સ્ટેન્ડમાં પાણી ઓસર્યા નથી અને બસોને 1 કિલોમીટર દૂર રેફરલ 3 રસ્તા પર મૂકવામાં આવી રહી છે। થરાદમાં જે ભારે વરસાદ પડ્યો હતો તેને લઈને છેલ્લા 3 દિવસથી થરાદનું બસ સ્ટેન્ડ છે તે બસ સ્ટેન્ડ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યું છે। બસ સ્ટેશનમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બસ સ્ટેશનમાં બસો નથી આવી રહી અને જે બસો બસ સ્ટેન્ડમાં હતી એ તમામ બસોને હાઈવે પર મૂકવામાં આવી છે। અનેક થરાદના જે ગામો છે એ ગામડાઓના રૂટો પણ અત્યારે બંધ છે અને મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો કેટલીક બસોને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે। વરસાદની અંદર જે પરિસ્થિતિ છે તે આ બસ સ્ટેશનની આવી થઈ જાય છે। વરસાદ બંધ થયાને 16 કલાક વીતવા આવ્યા છે પરંતુ હજી સુધી એની એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હજુ સુધી પણ આ જે થરાદના ગ્રામીણ વિસ્તારના જે અનેક રસ્તાઓ બંધ છે તે રસ્તાઓમાં એ ગામોમાંની બસો પણ અત્યારે બંધ જોવા મળી રહી છે। તો કેટલીક બસોને ડાયવર્ઝન પણ આપવામાં આવે છે ત્યારે કેટલીક બસોને હાઈવે પર ઊભી રાખવામાં આવી રહી છે। આમ વરસાદ બંધ થયાને 16 કલાક વીત્યા છતાં પણ હજી સુધી થરાદમાંથી પાણી ઓસર્યા નથી। કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠાના સુઈગામ પંથકમાં હજુ જળબંબાકારની પરિસ્થિતિ છે। ગામડાઓમાં હજુ 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। 17 ઇંચથી વધુ વરસાદે પંથકમાં વિનાશ વેર્યો છે। પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। વરસાદ રોકાયા પરંતુ હજુ પણ પાણી ઓસર્યું નથી। 5 થી 7 ફૂટ પાણીનું વહેણ પણ ચાલ્યું છે। અત્યારે પણ આપણે જોઈએ તો 3 ફૂટ 4 ફૂટ પાણી ગામમાં ચાલી રહ્યું છે। અત્યારે કાણોઠી ગામમાં આવ્યો હતો। કાણોઠી ગામની અંદર પણ પાણીનું વહેણ ખૂબ જોરથી જ ચાલી રહ્યું છે। 5 ફૂટ જેટલું પાણી અત્યારે પણ વહી રહ્યું છે। કાણોઠી ગામમાં જે મકાનોની અંદર પાણી ભરાઈ જવાને કારણે સરસામાન તો પાણીની અંદર ગરકાવ થયો છે પરંતુ જે ખેતી થયેલો પાક હતો, જીરું છે, કણકી છે, ચોખા છે, આ તમામ જે વસ્તુઓ છે તે સંગ્રહ કરવામાં રાખવામાં આવી હતી અને તે પણ અહીં પાણીની અંદર પલળી ગયો છે। એટલે ખેડૂતોએ તો પડ્યા પર પાટું વાગ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ જે આપ જોઈ શકો છો આ ખેડૂત છે તેમના દ્વારા હમણાં જ કહેવામાં આવ્યું છે કિલો બંધી જે આ કણકી છે તે કણકી તેઓએ પાણીની અંદર નાખી દીધી છે કારણ કે પાણીમાં આ પલળી ગયો તો માલ એટલા માટે તેનો તેમણે નિકાલ કરી દીધો છે। દાદા શું કહેશો, કયા પ્રકારનું નુકસાન? નુકસાન કશું જ વધ્યું નથી। આ કશું વધ્યું નથી। આ ઘરની અંદર બધું સાફ થઈ ગયું છે અને નુકસાન થયું તેનો કોઈ પાળો નથી। ગોદડા ગાભા જે કોઈ વસ્તુ હતી કોઈ બચી નથી અને અહીં કણે કોઈ હજી કોઈ આવ્યો પણ નથી। સરપંચ કે કોઈ કેવા ભાઈ આવ્યું નથી। તલાટી સરપંચ કોઈ કાંઈ કીધું નહીં। શું મદદની જરૂર છે આપણે? પૂરતી મદદની જરૂર છે। સરકાર જે અમને મદદ કરે તેની। ઘરનો સરસામાન છે તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ? લાખો રૂપિયાનો ખર્ચો તે ઘણો ખાધા સામગ્રી ગોદડા ગાભા વસ્તુ બધું તણાઈ ગયું છે। કોઈ પણ વધ્યું નથી। જમવાની શું વ્યવસ્થા? કોઈ વ્યવસ્થા નથી સાહેબ, કોઈ વ્યવસ્થા નથી। અને 2 દિવસે 3 દાડાથી ઘંટીઓ બંધ હતી, લાઇટ નથી તો આટા ચકી કોઈ હતું નહીં। આ અનાજ હતું બધું પલળી ગયું। અનાજ હતું તે પલળી ચૂક્યું છે, ઘરનો સરસામાન પલળી ચૂક્યો છે, ખેતરોની અંદર ભારે નુકસાન છે, પશુપાલનમાં પણ ભારે નુકસાન છે। ચારે તરફના જે મકાનો છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે ખૂબ જ ગંભીર પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અહીંના લોકોનું કહેવું છે કે 2015માં જે પૂર આવ્યું હતું તેના કરતાં પણ આ વિકટ પરિસ્થિતિ છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠાના સુઈગામમાં ભારે વરસાદ બાદ આવેલી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી સ્થિતિનો તાગ મેળવ્યો છે। અમારી ટીમ 15 કિલોમીટર લાંબા રસ્તે પાણી વચ્ચેથી ટ્રેક્ટરમાં મુસાફરી કરીને સુઈગામ પહોંચી હતી।
સુઈગામ થી 15 કિલોમીટર દૂરથી ભારતમાલાથી નીકળ્યા હતા. અમારી ગાડી અટવાઈ ગઈ, પરંતુ અમે ટ્રેક્ટર લઈને પહોંચ્યા છીએ સુઈગામ. ગ્રાઉન્ડ ઝીરો ઉપર ન્યૂઝ 18 પહોંચ્યું છે. કાકા મારી જોડે છે. કાકા, કેવું રહ્યું ત્યાંથી આવતા અહીંયા? કેવી પરિસ્થિતિ હતી વચ્ચે? હેરાન થઈ ગયા, પાણી ભરેલું ત્યાં ગામ બહાર નહેર ગઈ એવું નથી. એનડીઆરએફ ની ટીમ પણ અટવાઈ ગઈ હતી. અમે ટ્રેક્ટર લઈને પહોંચ્યા ને અમારી પાછળ એનડીઆરએફ ની ટીમ પણ પહોંચી. અમે સુઈગામ અત્યારે પહોંચી ગયા છીએ. સીધા જ દ્રશ્યો સુઈગામના, આ દ્રશ્યો છે સુઈગામના કે જ્યાં 17 ઇંચ વરસાદ પડ્યો છે. 2015 અને 17 જેવી પરિસ્થિતિ જે છે અત્યારે સુઈગામમાં જોવા મળી રહી છે. સૌથી પહેલા ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે. આ દ્રશ્યો છે સુઈગામના, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી સુઈગામમાં જોવા મળી રહ્યું છે. અહીંયા કોઈ નેટવર્ક નથી આવતા. છેલ્લા 36 કલાકથી અહીંયા વીજળી ડૂલ જોવા મળી રહી છે. આ દ્રશ્યો સુઈગામના કે સુઈગામ જવાના તમામ રસ્તાઓ બંધ હતા. તમામ રસ્તાઓ બંધ હોવા છતાં પણ અમે અહીંયા ટ્રેક્ટર લઈને સુઈગામ પહોંચ્યા છીએ. આ દ્રશ્યો છે સુઈગામના. એસડીઆરએફ ની ટીમ, એનડીઆરએફ ની ટીમ અહીંયા પહોંચી છે. પાછળ એનડીઆરએફ ની ટીમ પણ આવી રહી છે. જે લોકોને રેસ્ક્યુની જરૂર હતી તેમના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જે લોકોને જરૂર હતી નીચાણવાળા વિસ્તારમાંથી ઊંચાણવાળા વિસ્તારમાં ખસેડવાની, તે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરોના દ્રશ્યો છે. ન્યૂઝ 18 ના સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો. ફરી એકવાર આપણે દ્રશ્યો બતાવીશ. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, હાલ બેહાલ, વીજળી ડૂલ. જ્યાં નજર કરો ત્યાં મકાનો તરફ પણ પાણી ફરી રહ્યા છે. હજી આ પાણી વધી શકે છે. 15 અને 17 જેવી પરિસ્થિતિ છે. અત્યારે અમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છીએ. નડાબેટ તરફ જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારત પાકિસ્તાન તરફ સરહદ પર 0 પોઈન્ટ પર જતા રસ્તાઓ પણ બંધ છે. અત્યારે હાલ બેહાલ સુઈગામના જોવા મળી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, સુઈગામ. સુઈગામમાં તબાહીથી લોકો પરેશાન થયા છે. પાણીના ભરાવથી સુઈગામથી નડાબેટ જતો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને લોકોને અવરજવર કરવા માટે તકલીફ પડી રહી છે.